હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10, એમાં વિભાગ ડી પ્રકરણ 5. બરાબર, ચલો. જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચલો શરૂ કરીએ. સૌથી પહેલો દાખલો છે. અસાઇનમેન્ટમાં તમને આકૃતિ પણ આપેલી છે, જે તમે જોઈ લેજો. લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હારમાં 200 ભારી, તેની ઉપરની હારમાં 19 ભારી એવી રીતે ગોઠવેલી છે. બરાબર. અને 19 ભારી, તેની ઉપરની હારમાં 18 ભારીઓ વગેરે આવી 200 ભારીઓ એક સાથે ગોઠવેલી છે. તો આ જે ભારીઓ 200 ભારીઓ છે, બરાબર, એ ગોઠવવામાં આવી છે. તો એના ગોઠવવા માટે કેટલી હાર જોઈએ? 1 જોઈએ, 2 જોઈએ, 3 જોઈએ. બરાબર, 200 ભારીઓને એક ઉપર એમ ગોઠવવાની છે. અને સૌથી નીચેની હારમાં કેટલી ભારીઓ થશે? ઓકે, ચલો, રકમ વંચાઈ ગઈ. હવે એના માટે સોલ્યુશન છે. ચલો, સૌથી નીચેની હારમાં ગોઠવેલ ભારીઓ જે છે ને, તમને રકમ હશે, આકૃતિ આપેલી છે ને, એ તમે જોજો. એટલા માટે અહીંયા લખું છું કે સૌથી નીચેની હારમાં ગોઠવેલ ભારીની સંખ્યા કેટલી છે? 20 છે, ગણી લેજો. પછી નીચેની બીજી હારમાં, આનું આ નીચે લખવાનું છે એટલું આમ કરી દઉં છું. ભારીની સંખ્યા 19 છે. પછી નીચેથી ત્રીજી હારમાં ગોઠવાયેલ ભારીઓની સંખ્યા 18 છે. તો આ આપણને સમાંતર શ્રેણી મળી ગઈ કે નહીં? જો 18, 19, 20 અથવા 20, 19, 18. બરાબર. તો આ મુજબની સમાંતર શ્રેણી છે. બરાબર. તો આથી હાર દીઠ ગોઠવાતી ભારીઓની સંખ્યા શાંત સમાંતર શ્રેણી છે. જે આપણે કેટલી મળશે? 20, 19, 18 થી લઈને n સુધી, n પદ સુધી. કેમ કે n હજી આપણે ગોતવાનું છે. બરાબર. કેટલા પદ સુધી છે એ આપણને ખબર છે નહીં. બરાબર. જેમાં n પદોનો સરવાળો તમને આપ્યો છે. કેટલો છે? 200. n પદોનો સરવાળો આપણને આપ્યો છે. કેટલો આપ્યો છે? બરાબર, 200 આપેલો છે. હવે આપણે શું ગોતવાનું છે? n મેળવવાનું છે ને, કે કેટલી ભારીઓ છે એ. બરાબર. ઓકે, ચલો, સૌથી પહેલા આપણે મેળવી લઈએ n. n મળી જાય એ પછી આપણે પહેલા n મેળવી SN સૂત્રનો ઉપયોગ કરીએ, કેમ કે અહીંયા સરવાળો આપેલો છે એટલા માટે. એના માટે a બરાબર 20, d બરાબર, બીજામાંથી પહેલું બાદ કરો, 19 માંથી 20 જાય, કેટલા વધ્યા અહીંયા? -1. તો સૂત્ર લખું છું SN માટે, n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. ચલો, SN સરવાળો 200, n ની કિંમત આપણે જોઈએ છે, એના છેદમાં 2, 2, a ની કિંમત 20 પ્લસ n ની કિંમત આપણે જોઈએ છે, d ની કિંમત કેટલી છે? -1. બરાબર. ચલો, હવે આનું સોલ્યુશન કરતા જઈએ. તો 2 ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ હવે ક્યાં જાય? ગુણાકારમાં. 200 ગુણ્યા 2, 400 થઈ ગયા. બરાબર. ઓકે, ચલો, n 40 પ્લસ n માઇનસ 1 ને -1 સાથે તમે ગુણી દો, તો -n માઇનસ માઇનસ પ્લસ 1. બરાબર. ચલો, 400 બરાબર
40 ને 1 41, તો 41 માઇનસ n, 41 ને હવે n સાથે ગુણી દો તો આવું બને કે નહીં, 41n માઇનસ n નો વર્ગ, બરાબર. હવે આને જો આપણે વ્યવસ્થિત લખીએ, બરાબર, તો આ રીતે થાય, માઇનસ n નો વર્ગ છે આ બાજુ આવે તો પ્લસ n નો વર્ગ, 41n પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ, અને 400 તો આ બાજુ હતા જ તે, બરાબર 0. હવે આ જે છે ને આપણે બે અવયવ પાડીએ, બરાબર, અવયવ પાડીએ તો 41 ના બે એવા અવયવ પાડો જેનો સરવાળો બાદબાકી, સોરી, 400 ના બે એવા અવયવ પાડો કે જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ 41 મળે, તો 16n માઇનસ 25n, 25 ગુણ્યા 16 400 પણ થઈ જાય, 25 પ્લસ 16 41 પણ થઈ જાય. મોટા અને નાની નિશાની એક સમાન રાખી એટલે માઇનસ નિશાની પણ આવી જાય, બરોબર. ચલો, બે બેની જોડીઓ બનાવો અને જે સામાન્ય નીકળતું હોય એને આપણે કાઢી નાખીએ. તો n સામાન્ય નીકળ્યું, n માઇનસ 16, આમાંથી તો કે 25 સામાન્ય નીકળી જાય તો વધે શું, n માઇનસ 16 બરાબર 0. હવે સમાન કૌંસને એક વખત લખો અને અલગ અલગ કૌંસ જે છે એને એક વખત લખો. હવે બંનેને આપણે 0 સાથે સરખાવી દઈએ, n માઇનસ 16 બરાબર 0, n માઇનસ 25 બરાબર 0, તેથી n બરાબર 16 અથવા તમે n બરાબર 25 બંને લઈ શકો છો. તો હવે બેમાંથી કયું લેવામાં આવશે એ હવે આપણને ખબર પડશે આગળનું દાખલો ગણીએ ત્યારે. ચલો, હવે 16મું પદ અને 25મું પદ શોધીએ, કેમ કે બે જવાબ મળ્યા ને આપણને. હવે કયો આપણા માટે સાચો છે એ આના પરથી ખબર પડશે, બરાબર. ચલો, 16મું પદ માટે આ સૂત્ર બંને માટે લાગુ પડશે, a પ્લસ n માઇનસ 1d, બરાબર. તો a16 માટે સૂત્ર શું થાય, a16 માટે સૂત્ર શું થશે, તો કે આ જ સૂત્ર મૂકી દઈએ, a પ્લસ n માઇનસ 1d. એના માટે આપણે કિંમત મૂકીએ, એની કિંમત 20 પ્લસ એની જગ્યાએ 16 માઇનસ 1, ડીની કિંમત માઇનસ 1, અથવા તમે એમ ડાયરેક્ટ મૂકી દો કે a પ્લસ 15d તોય પણ ચાલે, બરાબર. 20 15 15 એકા 15 પણ માઇનસ 15 થાય ને, તો a16 બરાબર 20 માંથી 15 જાય, કેટલા વધે, પ્લસ 5 જવાબ આવ્યો, બરાબર. હવે 25નું જે છે એ ચેક કરી લેવું છે, એ 25નું સૂત્ર શું થાય, a પ્લસ 24d, કિંમત મૂકીએ, 20 પ્લસ ડીની કિંમત માઇનસ 1, 24 એકા 24 માઇનસ 24, તો a25 બરાબર જવાબ આવ્યો -4, જે આપણે ગણી શકાય નહીં, બરાબર. આમ 25 હારમાં મુકાતી ભારીઓની સંખ્યા ઋણ થાય છે, જે શક્ય છે નહીં. લખીએ કે આમ 25મી હારમાં મુકાતી ભારીઓની સંખ્યા ઋણ થાય છે, જે શક્ય નથી. તો કેટલા પદ આપણે હવે 16મું પદ લેવાનું છે, તેથી n બરાબર 16 આવશે અને a16 એટલે કે 5મું પદ, આ બંને જવાબ ગણાશે, બરાબર. છેલ્લી લાઈન લખીએ કે આમ 200 ભારીઓ, 200 ભારીમાં 200 ભારીઓ ગોઠવવા માટે કુલ કેટલી હાર જોશે, 16, કુલ 16 હાર બનશે. અને આપણને એવું પૂછ્યું કે સૌથી ઉપરની હારમાં કેટલા હશે, તો લખીએ, અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે, 5 ભારીઓ મુકાશે. હવે આ પ્રશ્ન અહીંયા પૂરો થયો. એની પછી પ્રશ્ન નંબર 2 છે.
ચલો એની રકમ લખીએ. બીજો પ્રશ્ન છે, કંઈક આવો પૂછ્યો છે કે નિત્યાને 12 અઠવાડિયા પછી તેની પુત્રીને સ્કૂલમાં મોકલવા ₹3150ની જરૂરિયાત છે. તે પ્રથમ અઠવાડિયે ₹100ની બચત કરે છે તથા દર અઠવાડિયે ₹30નો વધારો કરે છે. જો પ્રથમ ₹100ની બચત કરીને પછી બીજા અઠવાડિયે 30 વધી જાય એટલે 130, એના પછીના અઠવાડિયે 30 વધી જાય એટલે 160, બરાબર. તફાવત કેટલો થશે? 30 થશે. નો વધારો કરે છે. શું તે તેની પુત્રીની જરૂરિયાત પૂરી કરી શકશે? કેટલો છે? ₹3150 થાય છે કે નહીં એ આપણે જોવાનું છે, બરાબર. ચલો હવે અહીંયા જો દર અઠવાડિયે કેટલી બચત કરે છે? તો કે દર અઠવાડિયે 100, એટલે ₹100ની પછી 30 વધારે છે. તો આપણે એમ કહીએ તો એના માટે પ્રથમ પદ કયું થશે? પ્રથમ પદ એ બરાબર ₹16 થાય, કેમ કે પહેલા ₹100ની બચતથી જ શરૂઆત કરે છે. પછી દર અઠવાડિયે બચતમાં એ કેટલાનો વધારો કરે છે? તો કે ₹30નો વધારો કરે છે. તો તફાવત ડી બરાબર શું આવશે? ₹30. કેમ? તો કે દર અઠવાડિયે ₹30નો વધારો કરે છે અને સમયગાળો એની પાસે કેટલો છે? તો કે સમયગાળો એટલે કે n બરાબર 12 અઠવાડિયા છે. કેટલા અઠવાડિયા છે? 12 અઠવાડિયા છે. અને કેટલી બચત તેને કરવાની છે જરૂરિયાત પૂરી કરવા માટે? ₹3150, બરાબર. લખીએ કે નિત્યા 12 અઠવાડિયામાં કુલ કેટલી બચત કરશે તે શોધવા માટે આપણે સમાંતર શ્રેણીના સરવાળા માટેનું સૂત્ર છે ને, SN વાળું, આ SN બરાબર n/2 કૌંસમાં 2a + n-1 d નો ઉપયોગ કરે, કેમ કે જો બધી વસ્તુ અહીંયા આપણી પાસે છે એટલે આપણને સરવાળો મળી જાય, બરાબર. ચલો તો કિંમત મૂકીએ S12, કેમ કે n બરાબર 12 છે. 12/2 પછી કૌંસમાં 2, અહીંયા 100 + 12 - 1 અને અહીંયા છે 30, કેમ કે d બરાબર 30 છે એટલે 6, અહીંયા 200, 12માંથી 1 જાય 11, અહીંયા 30, પછી 200, 11 × 30 કેટલા થશે? 330. ચલો 330માં 200ને ઉમેરે કેટલા થશે? 530. સરવાળો કરો તો S12 ₹3180 આવે. કેટલા આવે? 3180. તો એને કેટલાની બચત કરવાની હતી? 3150ની. તો જો ₹30ની વધારે બચત થઈ ગઈ તો એની જરૂરિયાત પૂરી કરી શકાશે. તો લખીએ ₹3150 છે અને તેણે કેટલી બચત કરી?
અને તે ₹3,180ની બચત 3,180ની બચત કરશે, જે જરૂરિયાત કરતાં વધારે છે. 30 રૂપિયા વધારે છે ને, કરતાં વધારે છે, બરાબર. 3,180, 3,150. તેથી જવાબમાં આપણે એવું લખવાનું છે કે હા, તે તેની પૂર્તિની જરૂરિયાત પૂરી કરી શકશે. આ થયો પ્રશ્ન નંબર 2. વિભાગ ડી છે એટલે દાખલા થોડાક મોટા હશે, બરાબર. એની પછીનો ત્રીજો પ્રશ્ન. કુલ 5 પ્રશ્નોમાં આપણને આપેલા છે, બરાબર. ત્રીજો પ્રશ્ન ધ્યાનથી સમજજો. એમાં શું કીધું છે? એક બાળક, રકમ લખું છું જો. એક બાળક એક ઝાડ પ્રોજેક્ટ. જો પેલા રકમ સમજવી ખૂબ જ જરૂરી છે, બરાબર. રકમ નહીં સમજાય તો તમે દાખલો ગણી શકશો નહીં. અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ એવી રીતે કરે છે કે જેથી પ્રથમ હારમાં 3, પછી બીજી હરોળમાં 5, પછી ત્રીજીમાં 7. એ રીતે વૃક્ષારોપણ કરે છે. આ પ્રમાણે રોપાતા છેલ્લી હરોળમાં 37 વૃક્ષો આવે છે. તો શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો એનો મતલબ એ થયો કે આપણે મેળવવાની છે વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર. ચલો તો જો પ્રથમ હરોળ જે છે એમાં કેટલા વૃક્ષો વાવવામાં આવે છે? 3. તેના માટે પ્રથમ પદ એ બરાબર શું લઈ લેવાનું છે આપણે? 3, બરાબર. તો સમાંતર શ્રેણી શું બને? બરાબર. તેથી સમાંતર શ્રેણી કેવી બને ખબર છે? જો પેલી હરોળમાં 3, પછી 5, પછી 7. છેલ્લી હરોળમાં કેટલા છે છેક સુધી? તો કે 37. આવી સમાંતર શ્રેણી એક બને કે નહીં? તો કે હા. તો એના માટે ડી બરાબર તમે શું લખી શકો? 5માંથી 3 જાય, કેટલા વધે? 2. છેલ્લું પદ એન બરાબર કેટલા છે? 37 છે. તમારે શું મેળવવાનું છે? કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર. એ મેળવવા માટે તમારે પહેલા એન મેળવવો પડશે ને. અને એન કયા સૂત્રની મદદથી મળશે? તો કે આ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. એની કિંમત 37, એની કિંમત 3 પ્લસ n માઇનસ 1, ડીની કિંમત આવશે 2. 3 ને આ બાજુ મોકલો, -3, n માઇનસ 1 2
બાદબાકી કરો, જવાબ આવે 34. ગુણાકારમાં 2 છે, આ બાજુ આવે તો ભાગાકારમાં 17 દુ 34 બરાબર. -1 છે, આ બાજુ મોકલો તો +1. તો તેથી n બરાબર તમને કેટલા મળ્યા? 18 મળ્યા. કેટલા મળ્યા? 18. હવે વિદ્યાર્થીઓની સંખ્યા મેળવવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય? જો અહીંયા લખું છું, એક લાઈન લખવાની છે, લખું છું બરાબર, કે આપણે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવા માટે બધી હરોળમાં રોપેલા કુલ વૃક્ષોની સંખ્યા શોધીશું. તે માટે આપણે સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર છે ને આપણી પાસે, એનો આપણે ઉપયોગ કરીશું બરાબર. ચલો, SN બરાબર A પ્લસ, અચ્છા તો n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1d બરાબર. ચલો, આપણે શું જોઈએ છે? હરોળની સંખ્યા કુલ કેટલી મળી? 18 બરાબર. એટલા જ વિદ્યાર્થીઓ છે. 18 ના છેદમાં 2 2, એની કિંમત 3, એની કિંમત આપણને મળી છે 18, ડીની કિંમત 2. હવે 2 નવા 18 એટલે અહીંયા આવ્યા 9, 3 દુ 6, 18માંથી 1 જાય 17. ચલો 9, 17 દુ 34, 34માં આપણે ઉમેરી દઈએ 6 એટલે આવી જાય 40, 9 ચોક 36 ને 0 360. તો જોવું જોઈએ હરોળમાં રોપાતા કુલ વૃક્ષોની સંખ્યા 360. એ રીતે વિદ્યાર્થીઓની સંખ્યા પણ કેટલી મળી ગઈ? 360. તેથી ત્યાં શાળામાં કુલ 360 વિદ્યાર્થીઓ હશે. આ રીતે પ્રશ્ન નંબર 3 પર પૂરો બરાબર. ચલો, એની પછી પ્રશ્ન નંબર 4, એની રકમ લખીએ. પ્રશ્ન નંબર 4. ચલો, એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. ચલો, અહીંયા કઈ કઈ વસ્તુ આપેલી છે એ પહેલા આપણે જોવાનું છે બરાબર. જો, એક સમાંતર શ્રેણીમાં ચોથા અને આઠમા પદનો સરવાળો આપ્યો છે. તો જો, ચોથું પદ એટલે A4 બરાબર. A4 નું સૂત્ર શું થાય? A પ્લસ 3D બરાબર. અને આઠમું પદ જે છે એટલે આઠમા પદ માટે શું સૂત્ર લખાય? A પ્લસ 7D. આઠમા પદનો સરવાળો 24 છે અને A6 નું સૂત્ર A પ્લસ 5D. અને 10મા પદ એટલે કે A10 બરાબર A પ્લસ 9D. આ રીતે થાય બરાબર. તો જો આપણને આ રીતે અહીં આપેલું છે.
ઓકે, હવે જો સરવાળો કોનો કીધો છે? ચોથું અને આઠમા પદનો, બરાબર. તો આપણે A4 પ્લસ A8 બરાબર 24, કેમ કે એ બંનેનો સરવાળો કીધો છે એટલા માટે. હવે A4 નું સૂત્ર જો અહીંયા મેં લખ્યું છે, કયું છે? A પ્લસ 3D. A8 નું સૂત્ર A પ્લસ 7D બરાબર 24. ચલો, એકને કેટલા A થાય? 2. 7 ને 3 10D બરાબર 24. આ બધાને આપણે 2 વડે ભાંગી શકીએ છીએ. ચલો ભાંગી નાખીએ. 12 દુ 24, 2 પંચા 10 અને 2. તો A પ્લસ 5D બરાબર 12. આ આપણું સમીકરણ નંબર 1. હવે જેમ સમીકરણ નંબર 1 તમે મેળવ્યું એમ સેમ તમે આના પદ માટે સમીકરણ નંબર મેળવી શકો કે નહીં? તો કે હા. તો ચલો આપણે એના માટે સમીકરણ મેળવી લઈએ. બરોબર, ચલો A6 પ્લસ A10 બરાબર કુલ સરવાળો કેટલો આપ્યો છે? 44. આના માટે સૂત્ર લખીએ, આ રીતે થશે. બરાબર, આના માટે સૂત્ર લખો તો A પ્લસ 9D બરાબર 44. 1 ને 2A, 9 ને 5 14D બરાબર 44. તો આને પણ તમે 2 વડે ભાંગી શકો કે નહીં? તો કે હા. ચલો ભાંગી નાખો તો 2 નીકળી જાય, અહીંયા આવી જાય 7 અને અહીંયા આવી જાય 22. ભાંગી નાખીએ એટલે શું થાય ખબર? કે સમીકરણ હોય તમારું થોડુંક સરળ બની જાય, એટલે સાદુરૂપ આપણને તમને સરળતા રહે. જો સમીકરણ નંબર 1 અને 2 બંને આવી ગયા. તો હવે એક કામ કરીએ, સમીકરણ 2 માંથી 1 બાદ કરતા આપણને શું મળી જશે? ડી મળે અથવા એ, કોઈ પણ એક કિંમત આપણને મળશે. ચલો હું જોઈ લઉં. સમીકરણ નંબર 1 શું હતું? A પ્લસ 5D બરાબર 12. ઓકે, માઇનસ A પ્લસ 5D બરાબર 12, આવું હતું ને? ચલો નિશાની બધાની ફેરવી નાખો. 22 માંથી 12 જાય, કેટલા વધ્યા? 10. એ તો નીકળી ગયા. 7 માંથી 5 જાય 2D, તેથી D બરાબર 10/2. 2 પંચા 10, તેથી D બરાબર જવાબ આવી ગયો 5. ડી અને એ હોય ને તો આપણે એની પછીના 3 પદ મેળવી શકીએ છીએ. બરાબર, પણ ડી અને એ હોવા જરૂરી છે. ડી મળી ગયું, ઓકે. તો આની કિંમત સમીકરણ 1 માં ડી બરાબર 5 મૂકતા હવે તમને કોની કિંમત મળી જશે? એની. A પ્લસ 5D બરાબર 12. A પ્લસ ડીની કિંમત છે 5. ચલો, 5 25 બરાબર 12. ચલો 12 માંથી 25 ને બાદ ન કરતા 25 માંથી 12 ને બાદ કરો, મોટાની નિશાની, એટલે જવાબ આવ્યો 13. બરાબર, તો પ્રથમ 3 પદ મેળવવાના કીધા હતા ને, તો પ્રથમ પદ કેટલું મળશે? A બરાબર -13. પછી બીજું પદ એટલે કયું થાય? A2. એનું સૂત્ર શું થાય? A પ્લસ ડી. એની કિંમત -13, ડીની કિંમત 5. 13 માંથી 5 બાદ કરો, કેટલા આવશે? -8. બરોબર, પછી એ જ રીતે આપણે મેળવી લઈએ ત્રીજું પદ. ત્રીજું પદ A3. એના માટે સૂત્ર શું થાય? A પ્લસ 2D. એની કિંમત -13, ડીની કિંમત 5. 5 દુને 10. 13 માંથી 10 બાદ કરો, કેટલા થાય? -3. તો તેથી પ્રથમ 3 પદ કયા કયા છે? -13, -8 અને -3 મળે છે. બરાબર, ચલો એની પછી દાખલા નંબર 5, એટલે તમારું આ પ્રકરણ અહીંયા પૂરું થઈ જશે. છેલ્લો દાખલો છે હવે આપણો 5મો દાખલો. બરાબર, ચલો એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે દાખલા નંબર 5, કેમ કે ઘણી વખત પૂછાયેલો દાખલો છે એટલા માટે. બરાબર, ચલો રકમ લખી નાખીએ પહેલા. ભાઈ કે 5મા દાખલા રકમ સમજવી પડશે પહેલા. કે કોઈ એક શાળામાં
વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ રૂપિયા 700ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. બરોબર. ચલો, જો પહેલા રકમને સમજો. બરાબર. શું તમને કીધું છે કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે 700 ઇનામોની જોગવાઈ છે અને કેટલા વિદ્યાર્થીઓને આ 7 ઇનામ આપવાના છે. બરાબર. તો એમાં એને એવું કીધું છે કે દરેક ઇનામ કરતાં 20 ઓછું રૂપિયા મળે ને એવી રકમ એ રીતે છે. બરાબર. તો એના માટે લખીએ. ચાલો, કુલ કેટલા ઇનામ છે? 700. લખીએ. કુલ ઇનામની રકમ કેટલી છે? ₹700. પછી એને એવું કીધું છે કે પ્રત્યેક ઇનામના આગળના ઇનામ કરતાં ₹20 ઓછું હોય. બરાબર. તો એના માટે આપણે અમુક વસ્તુ ધારવી પડશે, જે અહીંયા હું લખું છું. બરાબર. ધારો કે સૌથી મોટું ઇનામ એટલે કે પહેલું. બરાબર. એટલે કે પહેલું ઇનામ રૂપિયા એ છે. બરાબર. તો બીજું ઇનામ કયું થાય? રૂપિયા એ -20 થાય કે નહીં? પછી ત્રીજું ઇનામ એની કરતાં 20 ઓછું, એટલે 20 ને 20 40 ઓછું હશે. બરાબર. આમ કુલ 7 ઇનામો થશે. આ રીતે આપણે કુલ 7 ઇનામોની સંખ્યા મેળવવાની છે. અહીંયા મેં તમને ખાલી 3 જ કીધું. તો પહેલાં જો એની કિંમત મેળવવી જરૂરી છે. બરાબર. એની કિંમત મળી જાય એટલે આપણને બધુંય મળી જાય. તો શ્રેણી કેવી થાય જોઉં તો પેલું એ -20, ત્રીજા માટે એ -40, ચોથા માટે એ -60, એ -80, એ -100 અને છેલ્લું પદ થશે એ -120. આવી સમાંતર શ્રેણી થાય. તો એના માટે પ્રથમ પદ એ બરાબર શું થશે? એ થવાનું. બરાબર. પછી તફાવત ડી એટલે શું? બીજામાંથી પેલું બાદ થાય. આ બીજું છે, એમાંથી પેલું બાદ થઈ જાય. પ્લસ એ માઇનસ એ નીકળી ગયા તો -20 તફાવત વધ્યો. અને એની કિંમત તમને કેટલી કીધી છે? 7. અને એ 7 એટલે શું? સરવાળો કેટલો છે? 700 છે. તો એની મદદથી હવે આપણને એની કિંમત મળી જશે. જોજો, SN બરાબર n/2 કૌંસમાં 2a + n-1d. ચલો, અહીંયા 700, 7/2, 2a, 7 - 1 -20. ચલો, આ જે છે આ બાજુ હવે એટલે કેવું થઈ જાય? આખું ઉલટાઈ જાય. 2/7.
2a 7માંથી 1 જાય 6 અને -20 100 ગુણ્યા 7 700 100 ગુણ્યા 2 200 બરાબર 2a 6 ગુણ્યા 2 માઇનસ પ્લસ માઇનસ 6 દુ 12 એટલે 120 બરાબર 120 ને આ બાજુ મોકલું એટલે કેવા થઈ જાય પ્લસ થઈ જાય બરાબર 2a કરો સરવાળો તો 320 બરાબર 2a તેથી a બરાબર 320 ના છેદમાં 2 160 દુ 332 થાય તેથી એ બરાબર જવાબ આવ્યો 160 જો એનો કિંમત મળી ગઈ એનો જવાબ મળી ગયો એટલે તમે દરેક ઇનામ જે છે એની રકમ તમે મેળવી શકો કે નહીં તો કે હા લખીએ આથી એ બરાબર શું છે 160 બરાબર પછી બીજું ઇનામ કયું હતું a -20 તો 160 માંથી 20 ને બાદ કરી દો કેટલું આવશે 140 ત્રીજું ઇનામ કયું હતું a -40 તો 160 માંથી 40 ને બાદ કરો કેટલા આવી જશે 120 બરાબર આ પહેલું બીજું ત્રીજું અને ચોથું ઇનામ આપણે પહોંચ્યા છીએ 160 માંથી 60 ને બાદ કરો એટલે 100 એમાંથી 160 માંથી 80 ને બાદ કરો એટલે કેટલા આવશે 80 જ આવે a -100 160 માંથી 100 ને બાદ કરો 60 અને છેલ્લું ઇનામ 160 માંથી 120 ને બાદ કરો એટલે જવાબ આવશે 40 બરાબર આમ પ્રત્યેક ઇનામની રકમ રૂપિયામાં ઉતરતા ક્રમે લખી દઈએ ચલો આપણે 160 140 ત્રીજા નંબર વાળાને 120 ચોથાને 100 80 60 અને 40 છે આ રીતે આપવામાં આવશે મિત્રો ચલો 1 થી 5 દાખલાઓ છે અહીં પૂર્ણ થાય છે મિત્રો સમાંતર શ્રેણીમાંથી ખૂબ જ વધારે પૂછાય છે એટલે તમે સ્કીપ કરવાનું વિચારશો નહીં જો તમને આમાં કાંઈ પણ ડાઉટ્સ હોય તમે મને કમેન્ટ કરી શકો છો અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી બરાબર આગળના વિડીયોમાં આપણે આગળનો પાઠ ભણીશું થેન્ક યુ